હાલો, હું અરુણા મહેતા બોલું છું. વેલકમ ફ્રેન્ડ્સ. કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે. આજે આપણે શ્રીમદ ભાગવત પુરાણમાં આવેલ ભગવાને લીધેલ વામન અવતાર વિશે વાત કરીશું. સમુદ્ર મંથન સમયે આપણે જોયું કે ભગવાને દેવોને બધું અમૃત પીવરાવી દીધું. આથી દાનવોને કાંઈ મળ્યું નહીં. અસુરોને અમૃત ન મળતા દેવાસુર સંગ્રામ થયો. તેમાં અસુરો હારી ગયા, પણ શુક્રાચાર્યે અસુરોને સજીવન કર્યા. અસુરોના રાજા બલિ સર્વ રાજ્યલક્ષ્મી હારી ગયો અને પ્રાણ રહિત થયો. ત્યારે ભૃગુવંશી બ્રાહ્મણોએ તેને જીવતો કર્યો. તેથી તે ભૃગુવંશી બ્રાહ્મણોનો શિષ્ય બન્યો અને તેની નિષ્ઠાપૂર્વક સેવાથી પ્રસન્ન થયેલા ભૃગુવંશી બ્રાહ્મણોએ સ્વર્ગ જીતવાની ઈચ્છાવાળા બલિરાજાનો વિધિપૂર્વક મહાભિષેકથી અભિષેક કર્યો અને તેની પાસે વિશ્વજીત યજ્ઞ કરાયો. તે યજ્ઞકુંડમાંથી સુવર્ણનો રથ, દિવ્ય ધનુષ, અખૂટ બાણોથી ભરેલા 2 ભાથા અને દિવ્ય બખ્તર વગેરે પ્રગટ થયા. બલિરાજાના દાદા પ્રહલાદે કદી કરમાય નહીં તેવી માળા અને શુક્રાચાર્યે શંખ આપ્યો. શુક્રાચાર્યે બલિરાજાને પોતાનું બ્રહ્મ તેજ આપ્યું. આ રીતે બલિરાજા બળવાન બની સ્વર્ગ ઉપર ચડાઈ કરી અને દેવોને હરાવી દીધા. દેવો સ્વર્ગ છોડીને જતા રહ્યા. દેવો સહિત ઇન્દ્ર સ્વર્ગપુરી છોડી ચાલ્યા ગયા. એટલે બલિરાજાએ સ્વર્ગનું રાજ્ય ગ્રહણ કરી ત્રણેય જગતને વશ કર્યા. ભૃગુવંશી બ્રાહ્મણોએ બલિરાજા પાસે 100 અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા અને યજ્ઞોના પ્રભાવથી બલિરાજાની કીર્તિ 10 દિશામાં ફેલાઈ ગઈ. બલિરાજાનો વિજય અને દેવોની દુર્દશાના સમાચાર સાંભળી દેવમાતા અદિતિને ખૂબ દુઃખ થયું. તેની ચિંતાનો પાર ન રહ્યો. કશ્યપ ઋષિએ અદિતિને ઉદાસ જોઈ તેની ઉદાસીનું કારણ પૂછ્યું. કશ્યપ મુનિએ તેના નિવારણ માટે ભગવાનને શીઘ્ર પ્રસન્ન કરનાર પયોવ્રત કરવાનું કહ્યું. અદિતિએ આ પયોવ્રત બહુ નિષ્ઠાપૂર્વક, ભક્તિ અને શ્રદ્ધાથી કર્યું. વ્રતના છેલ્લા દિવસે શ્રીહરિનો પંચામૃતથી અભિષેક કરી દૂધની ખીરનું નૈવેદ્ય ધરાવી મહાપૂજા કરી. અદિતિએ શ્રદ્ધાથી આ વ્રત કર્યું. એટલે વ્રત પૂરું થતાં જ ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. ભગવાનના દર્શનથી રોમાંચિત થયેલ અદિતિએ પ્રભુની સ્તુતિ કરી. એટલે પ્રભુએ કહ્યું, હે દેવી, તમારા વ્રતથી હું પ્રસન્ન થયો છું. એટલે હું અંશાવતારથી તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ અને દેવોની રક્ષા કરીશ. ભગવાને કશ્યપ ઋષિ અને અદિતિને ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવ્યા. પછી તે સ્વરૂપ અદૃશ્ય થઈ ભગવાન 7 વર્ષના બટુક વામન સ્વરૂપે પ્રગટ થયા. તેમણે સુંદર લંગોટી પહેરી હતી. ભગવાનનો વામન અવતાર આ રીતે ભગવાનનો વામન અવતાર થયો. બૃહસ્પતિએ તેમને જનોઈ આપી. પ્રજાપતિએ તેના જાત કર્મ વગેરે સંસ્કાર કરાવ્યા. કર્મો પછી તેમને ઉપનયન સંસ્કાર થયા. બૃહસ્પતિએ વામનજીને બ્રહ્મચારીના ધર્મો સમજાવ્યા. ગુરુ બૃહસ્પતિનો ઉપદેશ સાંભળી વામનજી ભિક્ષા માંગવા માટે ગયા. ગુરુજીએ તેમને બલિરાજા પાસે જે નર્મદા નદીને કિનારે છે ત્યાં ભિક્ષા માંગવા માટે જવાનું કહ્યું. નર્મદા નદીના તટ પર બલિરાજા અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા હતા. વામનજી અશ્વમેઘ યજ્ઞમાં પહોંચ્યા કે તેમને જોઈને તેમના તેજથી બધા જ અંજાઈ ગયા. બાળયોગીના પ્રભાવથી બધા સ્તબ્ધ થઈ ગયા. શુક્રાચાર્ય તથા બધા ઋષિઓ તેમને માન આપી સ્વાગત કર્યું. બલિરાજાએ ઊભા થઈ વામનજીનું સ્વાગત કરી તેમને બેસવા માટે સુંદર આસન આપ્યું. રાજા રાણી બંનેએ વામનજીની સેવા કરવા લાગ્યા. તેમના ચરણ પખાળ્યા બાદ બલિરાજા બોલ્યા, તમારી જે ઈચ્છા હોય તે મારી પાસેથી માંગી લ્યો. ત્યારે વામન ભગવાન બોલ્યા કે હે દૈત્યરાજ, તમે સદ્ગુણી છો. તમારા દાદા પ્રહલાદજી પણ મહાન ભગવાન ભક્ત હતા. જો તમે મને આપવા માંગતા હો
તો મને મારા પગથી મળેલા 3 પગલાં પૃથ્વી આપો. ત્યારે બલિરાજા બોલે છે કે હું તો તમને આખો દ્વીપ આપવાની શક્તિ ધરાવું છું, તો તમે વધારે માંગો. ત્યારે વામનજી કહે છે કે હે રાજા, હે રાજન, સંતોષથી બ્રાહ્મણનું તેજ વધે છે, માટે હું તમારી પાસે 3 પગલાં પૃથ્વી જ માંગુ છું. આથી બલિરાજાએ વામનજીને દાન દેવા માટે હાથમાં પાણીનું પાત્ર લીધું કે ત્યાં જ શુક્રાચાર્યે તેને અટકાવીને કહ્યું કે આ સાક્ષાત વિષ્ણુનો અવતાર છે, તે તારું સર્વસ્વ પડાવી લેશે. શુક્રાચાર્યની વાત સાંભળી બલિરાજા સહેજ પણ વિચલિત થયા વગર દાન આપવા તૈયાર થયા. બલિરાજાએ વિચાર્યું કે દુનિયાનો દાતાર છે, એ જ આજ મારી પાસે માંગવા આવ્યો હોય તો આનાથી વધારે ઉત્તમ શું. પછી બલિરાજાએ જેવો સંકલ્પ કર્યો કે વામન ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યું. તે રૂપ એટલું વિસ્તૃત થઈ ગયું કે તેમાં 3 લોક અને દિશાઓ પણ સમાઈ ગઈ. વિરાટ સ્વરૂપમાં આવેલા વામનજીએ 1 પગલાંથી પૃથ્વીને, બીજા પગલાંથી સ્વર્ગને માપી લીધું. પછી બલિરાજાને પૂછે છે કે હવે 3જું પગલું ક્યાં મૂકું. બલિરાજાએ પોતાનું મસ્તક નમાવી તેના પર 3જું પગલું મૂકવા કહ્યું. પ્રભુ શ્રી હરિએ 3જું પગલું બલિરાજાના મસ્તક પર મૂક્યું અને તેમનો ઉદ્ધાર થઈ ગયો. તેમણે કહ્યું કે બલિરાજા, દેવોને દુર્લભ એવું મારું સ્થાન પામ્યા છે. સુવર્ણ મનુના શાશ્વત મનુના સમયમાં તે ઇન્દ્ર થશે અને તે સમયે હું તેનું પાલન કરીશ. સાવરણી મન્વંતરનો સમય આવે ત્યાં સુધી તમે સૂતલ એટલે કે પાતાળમાં તમે રહો, ત્યાં જ હું તમારી રક્ષા કરીશ. બલિરાજાએ ભગવાનની આજ્ઞા માથે ચડાવી. શ્રી હરિએ બલિરાજા પાસેથી મેળવેલું સ્વર્ગ ઇન્દ્રને પાછું આપ્યું. આમ પ્રભુએ વામન અવતાર ધારણ કરી દેવોની માતા અદિતિની કામના પૂર્ણ કરી અને દેવોની રક્ષા કરી. જય શ્રી કૃષ્ણ.